આજે વિશ્વ રેડિયો દિવસ છે અને આજના દિવસે આપણે મળીએ સુરતના યુવાનને, જે આ યુવાનનો રેડિયોને લઈને અદ્ભુત શોખ સામે આવ્યો છે। સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940 થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે, જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે। આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રીલ 10માં જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે। વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઈલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે। ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટિક રેડિયો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રેડિયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 150થી વધુ રેડિયોનું કલેક્શન છે, જેમાં નામાંકિત કંપનીના રેડિયો પણ છે। આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે। તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ પણ ચાલુ રાખી છે। તેમનું મકાનનું એક આખું જ રૂમ નાના મોટા રેડિયોથી સંગ્રહ કરવામાં આવ્યો છે। મને એક રેડિયોનો ઘણો મોટો શોખ છે, જેથી મારી પાસે એ 150 જેવા રેડિયો સંગ્રહિત કરેલા છે। આજના યુગે પણ રેડિયોનું મહત્વ એવું છે કે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પણ મન કી બાત જે કરી રહ્યા છે રેડિયોના આધારે કર્યા છે, જેથી ગામડાના લોકો, શહેરના લોકો એક સાથે બેસીને અમને સાંભળી શકીએ। જ્યારે આજના ઝડપી યુગમાં મોબાઈલનો જે જમાનો છે તેમાં બધા અંતર્ગત અલગ અલગ રહીને બેસે છે, જેમાં રેડિયોનું મહત્વ ઘટવા લાગ્યું છે। એના કારણે હું રેડિયોનો સંગ્રહ આગળ વધારીશ અને 150 થી વધારી હું સંગ્રહ કરીશ, એ મારે આગ્રહ છે। મારી પાસેથી 1940 થી લઈને હમણાં સુધીના ટોટલી રેડિયા બધા સંગ્રહિત કર્યા છે, એમાં અડધા ઉપરના ભાગ મેં મેન્ટેનન્સ કરીને ચાલુ રાખેલા છે અને અડધા ચાલુ કરવાની પ્રયત્ન કરીશ। ધવલ ભંડેરી પાસે 1940 થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહ રાખ્યા છે, જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે। આ બાબતે ધવલ ભંડારીએ જણાવ્યું કે આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। એક સાથે મોટા સમુદાયને સાંકળી શકે છે તો આ રેડિયો છે, જેથી રેડિયો આજે પણ લોકોની પસંદીદા છે। મારી પાસે નેશનલ, પેનાસોનિક, મર્ફી, ફિલિપ્સ, ગેરેટ, સાન્યો જેવા કંપનીના 1940 થી અત્યાર સુધીના રેડિયો છે, તથા 10 થી 15 રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટનો લાખો રૂપિયાના રેડિયોનું કલેક્શન છે। ત્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહિનાના છેલ્લા રવિવારને સમગ્ર દેશને રેડિયો મારફતે જ મન કી બાત કહે છે, એટલે આજે પણ આ રેડિયોનું ચલણ ખૂબ જ જોવા મળી રહ્યું છે। આજના વિશ્વ રેડિયો દિવસે ધવલ ભંડેરીને ખૂબ ખૂબ અભિનંદન।